પૂર્વ સરપંચ અને ભાજપના પૂર્વ વડોદરા તાલુકાના પ્રમુખ એવા નિલેશભાઈ પટેલ આજે એમની પૂરી ટીમ સાથે જોડાય છે। કોંગ્રેસ પાર્ટી એમનું હાર્દિક સ્વાગત કરે છે। નિલેશભાઈ પટેલ આપણે સૌ બધા કોંગ્રેસ પાર્ટી એમની સાથે એમની ટીમ રણજીતસિંહ રાજ કમલેશભાઈ પરમાર કમલેશભાઈ એમના બાદ બીજલભાઈ પરમાર બીજલભાઈ રામભાઈ પટેલ આ બાજુ ફેસ આ બાજુ રાખો આવો આવો રવિભાઈ પટેલ ઉમંગભાઈ પટેલ તમે પહેરાવો અમરીશભાઈ પટેલ જયંતિભાઈ પરમાર ત્યારબાદ હવે કરણસિંહ તો બધા આમાં આવી જાવ ને એટલે જે ઉભા કરણસિંહ શૈલેષભાઈ પારેખ ભરતસિંહ સંજયભાઈ ધર્મેન્દ્ર રાજપૂત જગદીશભાઈ પંચાલ પપ્પુભાઈ ઇન્દોરી બધા મિત્રોને વિનંતી બધા આવે અને ત્યારબાદ પ્રજાશક્તિ પાર્ટીના ભાવિસાબેન પરમાર આપણી સાથે જોડાયા છે એમનું પણ સ્વાગત છે અને ભાવિસાબેનની જે ટીમ છે એ પણ બધા આવી શકે છે। આપ સૌને કોંગ્રેસ પાર્ટીમાં આપ સૌનું સ્વાગત છે। રશ્મિ મકવાણા, જસીબેન મકવાણા, જાગૃતિબેન તલાટી, ચંદ્રકાંત પરમાર, બંટીભાઈ, જનકસિંહ, દેન ઓકે બ્રહ્મભટ્ટ સર, ભૂપેશભાઈ બ્રહ્મભટ્ટ, કસ્તુભભાઈ ભટ્ટ, સોહમસિંહ મહેડા, જિંદાબાદ। આગળ મળીએ આપ સૌનું સ્વાગત છે। તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે કોંગ્રેસ પાર્ટીમાં। આ બાજુ એ બાજુથી આપ મિત્રો ખાસ કરીને આજે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે એ પ્રજાના દ્વારે જઈને લોકો પાસે જે તે વિસ્તારમાં જઈને લોકોની શું સમસ્યાઓ છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કોઈ રાજકીય પાર્ટી અને કોંગ્રેસે કરી બતાવ્યું છે કે લોકોની વચ્ચે જઈને લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય એને વાચા આપવી એ જ અમારો આજે મૂળભૂત મેનિફેસ્ટોનો સૌથી મોટો ધ્યેય છે। અને એ મેનિફેસ્ટોની અંદર ખાસ કરીને આજે આ ઐતિહાસિક વિશ્વામિત્ર નદીના કાંઠે કે જે દર ચોમાસાની અંદર જે ખાના ખરાબી તરાજી અને જે લોકોને ઘર વિહોણા કરીને જે લોકોની જીવન જરૂરિયાત ઘર મકાન બધા માલ મિલકતને જો નુકસાન કરે, જીવોના નુકસાન કરે, મગરો આવી જાય અને ભારતીય જનતા પાર્ટી કુંભકર્ણ નિદ્રામાં ઊંઘતી 30 વર્ષથી વચનો ઠાલા આપે છે અને આજ દિન સુધી એનો કોઈ ઉકેલ નથી આપ્યો। એ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે, એને કોંગ્રેસ પાર્ટી વાચા આપશે।